જય રામ સાપિત રણુજાવાળા. ઘણી જગ્યાએ આપણે સત્સંગ ભજનમાં જઈએ ત્યારે ઘણા ઘણા આમ પુરુષો પૂછતા હોય, માતાઓ પણ પૂછતા હોય કે આવડું મોટું આમ એમ કે જગત બનાવ્યું છે, આભલું એટલે આભ, આટલું મોટું આમ એનો કોઈ પાર નહીં. તો આ જગતની અંદર આપણો આ જીવાત્માનો પણ ક્યાં પાર છે? હે, તમે ગમે ત્યાં આંગળી સોયની અણી મૂકો ને ત્યાં જીવાત્માઓ છે. ધરતીમાં છે, આકાશમાં છે. કોઈ જગ્યાએ જીવ વગરની પૃથ્વી કે આ વિશ્વ નથી. બધી જ જગ્યાએ જીવાત્માઓ છે, ઠસોઠસ ભરેલા છે પ્રભુના. હા, તો આ જગત ન બનાવી હોત તો આ જીવો ક્યાં જાત? આપણને ઉત્પન્ન કર્યા ને એ પહેલા તો પ્રભુએ આને આ વિશ્વને, આ જગતને ઉત્પન્ન કર્યું છે, આ બ્રહ્માંડને. કારણ કે ચારે કોર તમે જાઓ દુનિયામાં જાઓ, છેડો આવ્યો કોઈ દિવસ છે? છેડો ઘરનો, આપણું ઘર છે એને જ ઘરનો છેડો કહેવાય, આ જગતનો છેડો. અને તમે ન માનતા હોય, શાસ્ત્ર શું કહે છે, સદગુરુ શું કહેતા હોય, મહાપુરુષો શું કહે છે? અરે ઋષિ મુનિઓ કહી ગયા છે, આની ઉત્પત્તિ ના હોત ને તો આની ઉત્પત્તિ ના હોત. જગતમાં તમામ જીવોની ઉત્પત્તિ પહેલા આ વિશ્વ ઉત્પન્ન કર્યું છે. કારણ કે આપણા રહેવા માટે જગ્યા પહેલી પ્રભુએ બનાવી. જુઓ ને, પાણી પીવા માટે બનાવ્યું, જમીન માતા બનાવી, અરે પોતાનું પોષણ થાય માટે કેટલા ફળો બનાવ્યા છે, વનસ્પતિ કેવી બનાવી, આપણે જમવા માટેની વ્યવસ્થા કેવી કરી કે આ જીવન ક્યાંથી ચાલશે, એની કેટલી દયા આપણા પર કરી છે. એનો કઈ તમે બધા એનો કઈ ઉપકાર વાળી શકીશું કે નહીં વાળી શકીએ? ક્યારે વળશે એનો ઉપકાર ખબર છે? પ્રભુ ભજન કરીશું ને તો જ. પ્રભુ ભજન કરી જવાનું. પ્રભુએ આપણને ઉપકાર કર્યો છે ને કે તું આ જીવન ચાલે ત્યાં સુધી પ્રભુ ભક્તિ કરી લે, પ્રભુ ભજન કરી લે, માળા કરી લે, ધ્યાન કરી લે, તપ કરી લે, જે તે કરવું હોય તે. બરાબર? ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો, સદગુરુ આપણને સમજાવે છે તો આપણે એ કરી લઈએ અને ખોટામાંથી પાછા પડી જઈએ. ખોટામાં જતા વાર નહીં થાય માણસને. આ નજર સુધારીએ, આપણું મન સુધારીએ, મનને પવિત્ર રાખીએ. આ જગતમાં આ જીવો ફસે કેમ જાય છે? કોઈને છેતરપિંડી ન કરીએ અને સદગુરુને મહાન માની એમના શબ્દો પર, એમના મંત્રો પર, એમના એમ કહેવાય કે સત્સંગ ઉપર સારો એવો ભરોસો રાખી અને બસ પ્રભુ ભક્તિ કરીએ અને આપણા પરિવારને પણ સાથે લેતા જઈએ. જય અલંગણી, જય રામદેવ.